ગરમીથી બચવા નિષ્ણાંત તબીબોએ સલાહ આપી છે અને કહ્યું છે કે ચામડી કાળી થતી હોય તો સનસ્ક્રીનનો ઉપયોગ કરો, ગરમીમાં બહાર નીકળો તો છત્રીનો ઉપયોગ કરો, ટોપી પહેરી દુપટ્ટો બાંધીને ઘરેથી નીકળો, સુતરાઉ આછા કલરના કપડાં પહેરો, બિનજરૂરી બપોરે ઘર બહાર નીકળવાનું ટાળો। સાથે જ ધાધર, સ્કિન ઇન્ફેક્શન, ખંજવાળના કેસ પણ વધ્યા છે। ચામડીના કેસમાં 10 થી 15% વધારો થયો। એમ ગરમીના કારણે દાદર ખૂબ આવે છે, અત્યારે આપણે જોઈએ છે। આ સિવાય બીજા ચામડીના ઇન્ફેક્શન જેવા ગુમડા થવા, અળૈયો થવી, ગરમીના કારણે એમને પણ પરસેવાના કારણે ખંજવાળ આવવી, આ બધું ખૂબ જોવા મળે છે। હીટ સ્ટ્રોક થાય જ્યારે માણસને, ત્યારે પણ ચામડીની અંદર પણ એની અસર થતી હોય છે। તો આ બધાથી સંભાળ રાખવા માટે ઠંડા પાણીથી નહાવું, બને તો દિવસમાં 2 વાર નહાવું। જો તમારું કામ એવું હોય કે બહુ જ પસીનો થતો હોય તો દિવસમાં 2 વાર નહાવું જોઈએ। બચવા માટે તમે છત્રીનો ઉપયોગ કરો, કપડાં લૂઝ અને કોટનના પહેરો, બને એટલા આછા કલરના કપડાં પહેરો, ટોપીનો ઉપયોગ કરો અને ખુલ્લા ભાગ ઉપર સનસ્ક્રીન લોશન લગાવો, તો જેનાથી તમે તડકો